હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે માલપુઆ. તો એના માટે મેં અહીં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, એની સામે 1 કપ ગોળ લીધો છે. માલપુઆ બનાવવા માટે આપણે અડધો કપ પાણી નાખ્યું છે, બાકીનું આપણે દૂધ નાખીશું. આપણે ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે. આપણો ગોળ અહીં મેલ્ટ થઈ ગયો છે, એને આપણે ઠંડો પાડી લઈએ. આપણી ગોળની ચાસણી ઠંડી થઈ ગઈ છે, એને આપણે ઘઉંના લોટમાં નાખી દેવાનું છે. એમાં આપણે 1 નાની વાડકી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે. અહીં આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરીએ છીએ. ગાંઠો ના રહે એવી રીતે આપણે લોટનું બેટરને તૈયાર કરવાનું છે. હવે એમાં મેં 1 ચમચી એલચીનો ભૂકો નાખું છું. 8 થી 10 નંગ જેટલી એલચી આપણે અહીંયા જોઈશે. આપણે અહીં પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર રાખવાનું છે. આ પરફેક્ટ બેટર આપણું રેડી છે. એને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દઈએ. મારે અહીં 1 કપ દૂધનો વપરાશ થયો છે અને અડધો કપ પાણી, એટલે 1.5 કપ જેટલું અંદર લિક્વિડ ઉમેરવાનું છે. આપણે અહીં પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. ઘીમાં પણ તમે આને કરી શકો છો. આપણે આ બેટરને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપેલો. તો આપણે હવે બનાવીએ માલપુઆ. મેં અહીં નાની સાઈઝના બનાવું છું. આપણે આને અહીં અડવાનું નથી બિલકુલ, અને થોડુંક જ ખીરું મૂકવાનું છે. આપણે અહીં માલપુઆની ઉપર તેલને આમ થોડો છંટકાવ કરવાનો છે. માલપુઆને આપણે બહુ અડવાના નથી, એની જાતે સ્પ્રેડ થઈ જશે. આપણા માલપુઆ હવે તૈયાર થઈ ગયા છે. આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના કરવાના છે. તમને બહુ કડક ના ગમતા હોય તો તમે આછા બ્રાઉન કલરના થાય ત્યારે તમે કાઢી શકો છો. તો આપણા માલપુઆ અહીં તૈયાર છે, જેને ઉપર આપણે પિસ્તાની કતરણ અને ખસખસથી ગાર્નિશિંગ કરેલ છે. આ માલપુઆ આપણે અધિક મહિનો જે આવે ત્યારે ખાસ બનાવવામાં આવે છે, કોઈને દાન કરવામાં આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો. અને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.